Hello. Hi. Today we are going to learn estimation of nitrogen by Geldahl and Dumas method. તો આજે આપણે ભણવાના છીએ જેલ્ડાલ અને ડ્યુમાસ મેથડ. એ શેના માટે હોય છે? એ હોય છે નાઇટ્રોજનના એસ્ટિમેશન માટે, એટલે કે પરિમાપન માટે. નાઇટ્રોજન આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કેટલું આવેલું છે તે માપવા માટે આ બે મેથડ છે. એક તો છે જેલ્ડાલ મેથડ અને બીજી જે છે એ છે ડ્યુમાસ મેથડ. તો આપણે એક પછી એક એ સમજીએ. તો સૌથી પહેલા ચાલુ કરીએ જેલ્ડાલ મેથડ. તો આપણે હવે સૌથી પહેલા જેલ્ડાલ મેથડથી શરૂ કરીએ. તો તમે આવી રીતે એક સેટઅપ કરવામાં આવે છે અલગ અલગ એપરેટસનું, કે જેમાં એક આવે છે જેલ્ડાલ ફ્લાસ્ક, બર્નર, સ્ટેન્ડ, બધું બરાબર. તો હવે આપણે જોઈએ કે આ જેલ્ડાલ મેથડમાં હોય છે શું, બરાબર, હાઉ ઇટ વર્ક્સ. તો આવી રીતે એક જેલ્ડાલ ફ્લાસ્ક અને સ્ટેન્ડમાં આવી રીતે ગોઠવવામાં આવેલું હોય છે અને એની નીચે બર્નર રાખે છે. એ બર્નરથી એને ગરમ કરવામાં આવે છે. પણ એને શું ગરમ કરવાની અંદર હોય છે શું ભાઈ? તો એની અંદર હોય છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપણો, બરાબર. ઓર્ગેનિક કમ્પાઉન્ડ પ્લસ H2SO4 અને K2SO4. શું કામ? કારણ કે K2SO4 એટલે એડ કરવામાં આવે છે કારણ કે H2SO4 નું બોઇલિંગ પોઈન્ટ વધી જાય. એ કોમન આયન ઇફેક્ટ છે, પણ એ આપણે આગળ સમજવાનું છે, અત્યારે નથી સમજવાનું, બરોબર. ખાલી એટલું યાદ રાખો કે K2SO4 ને શું કામ એડ કરવામાં આવે છે? કારણ કે H2SO4 નું બોઇલિંગ પોઈન્ટ પણ વધી જાય. તો આપણે શું નાખ્યું છે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ પ્લસ H2SO4 પ્લસ K2SO4 પ્લસ એમાં આપણે કેટેલિસ્ટ એડ કરવો પડશે. તો કેટેલિસ્ટ તરીકે આપણે શું એડ કરીએ છીએ? CuSO4 અથવા તો મર્ક્યુરી, Hg. તો એ બંને એઝ અ કેટેલિસ્ટ યુઝ થાય છે. કેટેલિસ્ટ શા માટે યુઝ કરવામાં આવે છે? ઉદ્દીપકનો શું કામ ઉપયોગ કરવામાં આવે છે? કારણ કે પ્રક્રિયાની જે રેટ ઓફ રિએક્શન છે, બરોબર, જે કંઈ રેટ ઓફ રિએક્શન છે એ ઝડપી બને એ માટે. ઓકે, તો એ માટે કેટેલિસ્ટ એડ કરવામાં આવે છે CuSO4 અને Hg. તો હવે આટલું સેટઅપ કર્યા બાદ આ જે લોંગ નેક વાળો જે કંઈ ફ્લાસ્ક છે એને શું કહેવાય? જેલ્ડાલ ફ્લાસ્ક. તો હવે એને ગરમ કરવામાં આવે છે. ગરમ થાય પછી શું થશે કે અંદર આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર જેટલો નાઇટ્રોજન છે એનું એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થશે. હવે એ એમોનિયમ સલ્ફેટ જે કાંઈ છે, બરાબર, એ ટ્રાન્સપરન્ટ કલરનું છે. એટલે કે જે કંઈ સૌથી પહેલાં દ્રાવણ હશે એ આપણું કંઈ સોલ્યુશન હશે એ કેવું હોય છે? મિલ્કી, એટલે કે દૂધિયા કલરનું હોય છે. પણ ધીમે ધીમે એ શું થશે? ટ્રાન્સપરન્ટ થતું જશે જેમ જેમ ગરમ કરશું તેમ. તો એ જે ટ્રાન્સપરન્ટ થઈ જાય એનો મતલબ કે બધા જ નાઇટ્રોજનનું એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થઈ ગયું છે, બરાબર. પછી આ જે કાંઈ એમોનિયમ સલ્ફેટવાળું દ્રાવણ છે એને અલગ પ્રોસિજર કરવામાં આવે છે. એ જેલ્ડાલમાં જ હોય છે પણ એ આમાં નથી કરવામાં આવતી, બીજા ફ્લાસ્કમાં કરવામાં આવે છે. બીજા RBF એટલે કે રાઉન્ડ બોટમ ફ્લાસ્ક, ગોળ તળિયાવાળું ચંબુ, એની અંદર કરવામાં આવે છે. ઓકે, તો હવે એ જોઈએ. તો હવે આ જે એમોનિયમ સલ્ફેટ વાળું જે કંઈ સોલ્યુશન છે એને એક બીજા RBF, આવી રીતે તમે જેમ જોઈ શકો છો તેમ આવી રીતે RBFમાં લેવામાં આવે છે. હવે એની અંદર બીજું શું નાખવામાં આવે છે? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડની સાથે એને ફરીવાર બર્નરથી ગરમ કરવામાં આવે. એટલે ગરમ કરવાથી શું થાય છે કે એમોનિયમ સલ્ફેટ અને NaOH વચ્ચે રિએક્શન થઈને એમોનિયા ગેસ બનશે. એ જે એમોનિયા ગેસ છે એ આ રીતે એક તમે નળી જોઈ શકો એવી રીતે નળી થ્રુ આવશે. ક્યાં? નીચે આવશે. એટલે કે એ જે જગ્યા છે ત્યાં આગળ એક ચોક્કસ સાંદ્રતાવાળું એસિડ રાખવામાં આવેલું હોય છે. હવે એ એસિડ સાથે આ એમોનિયા વેપર જે કાંઈ છે એ રિએક્શન કરશે. એટલે કે એસિડ સાથે આ એમોનિયા રિએક્શન કરીને શું થશે? ન્યુટ્રલાઇઝેશન, તટસ્થીકરણ થશે. તો એ જે એસિડ જે કાંઈ છે ચોક્કસ સાંદ્રતાવાળો, એ એસિડ સાથે એની રિએક્શન થઈને શું થયું? ન્યુટ્રલાઇઝેશન થયું, તટસ્થીકરણ થયું. હવે જેટલું આપણે એસિડ લીધું છે એ બધું તો વપરાશે નહીં એમોનિયા વેપરથી, થોડું ઘણું વધેલું રહેશે એસિડ આપણું. તો શું થશે કે એ જે કાંઈ વધેલું એસિડ છે તેનું આપણે અલગ બેઝ સાથે શું કરવાનું છે? ટાઇટ્રેશન. એ ટાઇટ્રેશન કરીને એ માપવાનું કે આમાં કેટલું એસિડ વધ્યું છે. ઓકે, હવે આપણને એ ખબર પડી ગઈ કે ભાઈ આમાં કેટલું એસિડ વધ્યું છે, તો એ પણ ખબર પડી જશે કે કેટલું એસિડ વપરાણું હતું. તો એ બધી કેલ્ક્યુલેશન કરીને આપણે શું માપવામાં આવે છે? નાઇટ્રોજનનું અમાઉન્ટ. એટલે કે આપણે એસ્ટિમેશન કરશું કે નાઇટ્રોજન કેટલું હશે.
કેવી રીતે કે એમોનિયા કેટલું છે, એમોનિયા કેટલું છે કેમ ખબર પડશે કે એમોનિયમ સલ્ફેટ કેટલું છે, એમોનિયમ સલ્ફેટ કેમ ખબર પડશે કે આપણે જેલડાલથી આપણે જ્યારે H2SO4 સાથે ગરમ કર્યું હતું આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ કેટલું છે. તો એ રીતે આખું કેલ્ક્યુલેશન હવે આપણે જોઈએ. તો હવે આપણે કેલ્ક્યુલેશન પાર્ટ જોઈએ કે ટેકન ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે લીધેલ કાર્બનિક સંયોજન ઇન કેસ આપણે કે કેટલું આપણે સપોઝ કે W ગ્રામ લઈએ છીએ. ઓકે, હવે આ W ગ્રામ કાર્બનિક સંયોજન એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ લીધું હોય પછી એને જ્યારે આપણે ઓલું એમોનિયા વેપર જે નીચે એસિડ સાથે ન્યુટ્રલાઇઝેશન થાય છે તો એ એસિડ જે છે એક્સ નોર્મલ એ માનો કે VmL વપરાણું એટલે કે આપણે એનું અલગથી ટાઇટ્રેશન કરીને મેઝર કર્યું તો ખબર પડી કે ભાઈ આપણે જે એસિડ જે નીચે લીધું હતું એ કેટલું વપરાણું હોય છે VmL. ઓકે, તો અને એ એસિડની નોર્માલિટી જો એક્સ નોર્મલ હોય કોઈ પણ હોઈ શકે નોર્માલિટી, એ આપણે શું કામ એક્સ લીધી છે કારણ કે કેલ્ક્યુલેશનમાં અલગ અલગ વેલ્યુઝ આપેલી હશે. જ્યારે આપણે ન્યુમેરિકલ્સ કરશું ત્યારે આ નોર્માલિટી અલગ અલગ દીધેલી છે. તો એ માટે એના કોઈ પણ એક ફોર્મ્યુલા એક સૂત્ર માટે આપણે અત્યારે એક્સ નોર્મલ રાખીએ છીએ. ઓકે, તો આ ત્રણ વસ્તુ આપણી પાસે છે કે W ગ્રામ આપણો કાર્બનિક પદાર્થ ઓર્ગેનિક કમ્પાઉન્ડ W ગ્રામ, પછી શું છે કે એમોનિયા જે વેપર છે એના ન્યુટ્રલાઇઝેશન એના તટસ્થીકરણ માટે કેટલું એસિડ વપરાણું છે તો એ છે VmL એનું કદ એટલે કે વોલ્યુમ, બરોબર, અને એ એસિડની નોર્માલિટી. આ ત્રણ વસ્તુ છે. તો હવે આપણે શું જોવાનું છે કે માનો કે આપણી પાસે 1 નોર્મલ એસિડ છે, કેટલું છે 1000 ml. તો એના તટસ્થીકરણ માટે એમોનિયા કેટલું જોશે? ઓકે, એના તટસ્થીકરણ માટે 17 ગ્રામ એમોનિયા જોશે. શું કામ? કારણ કે એમોનિયાનો મોલેક્યુલર વેઇટ કેટલો થાય છે 17. કેવી રીતે? નાઇટ્રોજનનું 14 પ્લસ 3 હાઇડ્રોજન એટલે કે 1 + 1 + 1 3 હાઇડ્રોજન છે એટલે 14 + 3 એટલે કે 17 ગ્રામ. તો અહીંયા જ્યારે 1 નોર્મલ હોય ત્યારે અહીંયા પણ 1 નોર્મલ જેટલું યુઝ થતું હોય એના ન્યુટ્રલાઇઝેશન માટે. તો આ જે એસિડ છે માનો કે HCl છે. ઓકે, તો આટલું HCl હોય જ્યારે 1 નોર્મલ અને 1000 ml, તો એના ન્યુટ્રલાઇઝેશન માટે એમોનિયા કેટલું વપરાયેલું હોય 17 ગ્રામ સંપૂર્ણ તટસ્થીકરણ સંપૂર્ણ ન્યુટ્રલાઇઝેશન માટે. ઓકે, તો હવે આટલા ગ્રામ એમોનિયા હોય તો એમ કહી શકીએ કે એમાં નાઇટ્રોજન કેટલું હોય છે 14 ગ્રામ. 17 ગ્રામ જો એમોનિયા યુઝ થયો હોય તો એની અંદર નાઇટ્રોજન કેટલો હોય 14 ગ્રામ, કારણ કે આનું મોલેક્યુલર વેઇટ 14 છે. આટલું સિમ્પલ થયું. હવે શું છે કે આપણે શું લીધું છે આપણા કેલ્ક્યુલેશન માટે કે VmL અને એક્સ નોર્મલ છે. ઓકે, એટલે અહીંયા નોર્માલિટી કેવી થઈ ગઈ એક્સ નોર્મલ અને VmL હોય એસિડ, તો ત્યારે કેટલું એમોનિયા હશે અને કેટલું નાઇટ્રોજન હશે. તો ફરીવાર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. શું થશે? એક્સ નોર્મલ ઇન્ટુ VmL ઇન્ટુ 17 ડિવાઇડેડ બાય 1 નોર્મલ ઇન્ટુ 1000 ml. આવી રીતે આટલું એમોનિયા છે. તો હવે નાઇટ્રોજન માટે શું થશે? ફરીવાર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું એની સાથે. તો અહીંયા શું આવશે નાઇટ્રોજન માટે? ફોર n x નોર્મલ ઇન્ટુ VmL ઇન્ટુ અહીંયા શું આવશે 14 ડિવાઇડેડ બાય 1 નોર્મલ ઇન્ટુ 1000 ml. તો એટલું નાઇટ્રોજનનું પ્રમાણ છે. તો હવે આ જે અમાઉન્ટ જે છે નાઇટ્રોજનનું આપણને મળ્યું એ કેટલા માટે છે? જ્યારે આપણે W ગ્રામ ઓર્ગેનિક કમ્પાઉન્ડ લીધો હોય. ઓકે, આને હવે થોડુંક સાદું રૂપ આપીએ તો કેવું થશે? n ઇઝ ઇક્વલ ટુ શું થશે? x પછી ઇન્ટુ V ઇન્ટુ 14 ડિવાઇડેડ બાય 1000 જે છે. તો હવે એની જગ્યાએ શું લખી શકીએ? 0.014
ઇન્ટુ એક્સ ઇન્ટુ વી, આટલું થશે નાઇટ્રોજનનું અમાઉન્ટ. તો હવે આ જે છે એ કેટલા માટે છે? ડબલ્યુ ગ્રામ માટે. એટલે કે ડબલ્યુ ગ્રામ આપણો જો ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તો એની અંદર આ જે નાઇટ્રોજનનું પ્રમાણ જે છે એ કેટલું હોય છે? એટલું હોય છે કે 0.014 ઇન્ટુ એક્સ ઇન્ટુ વી. તો હવે આપણે એને પર્સન્ટેજમાં ટ્રાન્સફર કરવું હોય તો શું કરવું પડે કે 100 ગ્રામ લઈએ આપણો ઓર્ગેનિક કમ્પાઉન્ડ, તો કેટલું નાઇટ્રોજનનું અમાઉન્ટ હશે? તો ફરીવાર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશું તો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ શું થશે? 100 ઇન્ટુ 0.014 ઇન્ટુ એક્સ ઇન્ટુ વી ડિવાઇડેડ બાય ડબલ્યુ. આવી રીતે. તો હવે આને ફરીવાર ઇન્ટુ 100 કરશું એટલે શું આવી જશે? 1.4 ઇન્ટુ એક્સ ઇન્ટુ વી ડિવાઇડેડ બાય ડબલ્યુ. તો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન જે છે એ આ ફોર્મ્યુલા પરથી આપણે ફાઇન્ડ કરી શકશું, કારણ કે હવે આપણને આપી દેશે એ લોકો કોઈ પણ ન્યુમેરિકલમાં ડબલ્યુ એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું વેઇટ આપી દીધેલું હોય છે, પછી વી એટલે કે વોલ્યુમ ઓફ એસિડ વપરાણું છે એ આપી દેશે, અને એક્સ શું છે કે એ એસિડની નોર્માલિટી. તો આટલી વસ્તુ આપણને ન્યુમેરિકલમાં આપી દેશે અને આપણે ફાઇન્ડ કરવાનું રહેશે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન. આ કઈ મેથડ થઈ? આપણી જેલ્ડાલ મેથડ. તો હવે આપણે શું જોવાનું છે? ન્યુમેરિકલ્સ જોઈએ આ ફોર્મ્યુલાનો યુઝ કરીને. તો હવે આપણે ન્યુમેરિકલ જોઈએ, કે એક હું ન્યુમેરિકલ કરીને બતાવીશ, બાકીના તમારે જાતે કરવાના, કારણ કે સેમ જ છે બધા. ઓકે, તો શું છે કે આપણે એક રકમ જોઈએ કે એક કાર્બનિક સંયોજનના 0.75 ગ્રામનું જેલ્ડાલ પદ્ધતિ પ્રમાણે પરિમાપન કરતા 30 ml અને 0.25 નોર્મલ સલ્ફ્યુરિક એસિડ વપરાય છે. હવે શું આપણને આપી દીધું કે 0.75 ગ્રામ કાર્બનિક સંયોજન, એટલે કે આપણી પાસે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે કંઈ છે એ કેટલું છે? 0.75 ગ્રામ. ઓકે, પછી શું કીધું છે કે 30 ml 0.25 નોર્મલ સલ્ફ્યુરિક એસિડ વેર યુઝડ, એટલે કે એટલું સલ્ફ્યુરિક એસિડ યુઝ થયું છે કે જે VML, એટલે કે કેટલું છે VML આપણી પાસે? 30 ml, અને એની નોર્માલિટી જે એક્સ નોર્મલ જે છે એ કેટલી છે? 0.25 નોર્મલ. તો હવે આપણી પાસે ડબલ્યુ છે, એક્સ છે અને વી છે. તો આપણી પાસે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન. તો હવે એની મદદથી શું કીધું છે કે નાઇટ્રોજનનું પ્રમાણ શોધો, એટલે કે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એનું આપણે ફોર્મ્યુલા આની પહેલાં આપણે જોયું એ રીતે શું હતું? 1.4 ઇન્ટુ એક્સ ઇન્ટુ વી ડિવાઇડેડ બાય ડબલ્યુ. સિમ્પલ છે, આપણી પાસે ત્રણેય વસ્તુ આપી દીધી છે, તો આપણે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન ફાઇન્ડ કરી શકશું. તો કઈ રીતે થશે? 1.4 ઇન્ટુ એક્સ શું છે? 0.25 ઇન્ટુ વી શું છે? 30 ml ડિવાઇડેડ બાય 0.75. તો હવે આની કેલ્ક્યુલેશન તમે કરી શકશો અને પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન પણ ફાઇન્ડ કરી શકશો. તો આ જ રીતે ન્યુમેરિકલ છે બધા જ. ઓકે, એમાં શું આપ્યું હોય છે કે આ ત્રણેય વસ્તુ આપી દીધી હોય અને એના પરથી નાઇટ્રોજનનું પર્સન્ટેજ અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરવાની રહેશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ ડ્યુમાસ મેથડ. હવે તમે એમ થશે કે આ ડ્યુમાસ મેથડ શું કામ યુઝ કરીએ છીએ? તો એટલા માટે કારણ કે આ જે જેલ્ડાલ મેથડ છે એમાં અમુક લિમિટેશન્સ છે, મર્યાદા રહેલી છે. ઓકે, શું મર્યાદા રહેલી છે? કે નાઇટ્રો, નાઇટ્રોસો, એઝો અથવા તો કોઈ પણ રિંગમાં રહેલો નાઇટ્રોજન હોય, ચક્રમાં રહેલો નાઇટ્રોજન હોય, તો એનું પ્રમાણ આ જેલ્ડાલ મેથડ વડે માપી શકાતું નથી. એટલે હવે આપણે એના માટે બીજી મેથડ જે છે એ કઈ છે કે ડ્યુમાસ મેથડ. તો હવે એ જોઈએ. તો હવે ડ્યુમાસ મેથડ આપણે સમજીએ કે ડ્યુમાસ મેથડમાં હોય છે શું, એનું સેટઅપ કઈ રીતે હોય છે. તો જોજો હમણાં. તો આ રીતે હોય છે. ઓકે, તો આ રીતે સેટઅપ હોય છે કે એની અંદર આપણે શું હોય છે કે સૌથી પહેલાં તો આપણો ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડ પ્લસ CuO કોપર ઓક્સાઇડ ને રાખવામાં આવે છે. હવે શું થાય છે કે એને આ જે ફર્નેસ છે એમાં ગરમ કરવામાં આવે છે. ગરમ કરીએ એટલે શું થાય છે કે આપણે પહેલાં પણ જોયું હતું જ્યારે
ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન વખતે કે CO સાથે આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડને ગરમ કરીએ તો શું થાય છે? CO2 વેપર અને H2O વેપર, CO2 ગેસ અને H2O વેપર ઇવોપરેટ થાય છે. હવે સાથે સાથે જો અંદર આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર નાઇટ્રોજન આવેલો હોય તો શું થશે? CO2 H2O તો થશે જ, તે ઓબ્વિયસલી કાર્બનિક પદાર્થ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. એની સાથે સાથે જો નાઇટ્રોજન આવેલો હોય તો શું થશે? NO એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ પણ ઇવોલ્વ થશે. અને બીજું શું છે કે N2 ગેસ એટલે કે નાઇટ્રોજન વાયુ પણ સાથે સાથે ઇવોપરેટ થશે. તો હવે જે એ કાંઈ ઇવોપરેટ થાય છે એ ક્યાં જશે? એમ આગળની તરફ. પણ હવે તમે જેમ જોઈ શકો છો તેમ અહીંયા આગળની તરફ શું આવેલું હોય છે? એક કોપર કોઇલ. ઓકે, કોપર કોઇલ હોય છે એટલે કે તાંબાનું ગૂંચળું. તો એ શું કામ હોય છે? કારણ કે જે NO એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે એ NO ને શેમાં ફેરવે છે? નાઇટ્રોજન ગેસમાં. હવે એ શું કામ એ નાઇટ્રોજન ગેસમાં ફેરવવું પડે છે? કારણ કે આગળ જતાં જે KOH આપણે રાખેલું હોય છે તેમાં નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ શું થઈ જાય છે? શોષાઈ જાય છે, એટલે કે એબ્ઝોર્બ થઈ જાય છે. તો એ ન થાય એ માટે એને નાઇટ્રસ ઓક્સાઇડને નાઇટ્રોજન N2 માં ફેરવવામાં આવે છે. એ આપણે સમજીએ હવે કે હવે આ જે ત્રણ બધા જે કંઈ ગેસ ઉત્પન્ન થયેલા છે, કયો? N2 ગેસ, પછી CO2, પછી H2O વેપર, એ બધું જે કંઈ છે એ આ ડિલિવરી ટ્યુબ, આ ડિલિવરી ટ્યુબમાંથી પસાર થશે. હવે જે પસાર થાય ત્યાં આગળ એક આવી રીતે નાઇટ્રોજન મીટર રાખવામાં આવેલું હોય છે. આ જે નાઇટ્રોજન મીટર જે છે ને ભાઈ, એની અંદર શું હોય છે? KOH ભરેલું હોય છે. KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો હવે આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર શું થાય છે કે જે CO2 છે, H2O છે, એ વેપર બધી એબ્ઝોર્બ થઈ જશે અને જે કંઈ નાઇટ્રોજન છે, N2 ગેસ જે છે એ એબ્ઝોર્બ નહીં થાય. એ ક્યાં જશે? ઉપરની તરફ. તો એ ઉપરની તરફ જશે એટલે એમ શું થશે કે KOH માંથી પસાર થઈને એ ઉપરની તરફ ગયું એટલે ધીમે ધીમે ત્યાં આપણને એનું કદ વધતું જશે N2 ગેસનું. હવે એ આપણે માપવાનું હોય છે. પણ એ જે આપણને N2 ગેસ મળ્યો એ કેવો હોય છે? ભેજયુક્ત, મતલબ કે મોઇશ્ચરાઇઝ્ડ. કારણ કે KOH માંથી એવી રીતે પસાર થઈને નીકળ્યો છે એટલે કેવો હોય છે? એ મોઇશ્ચરાઇઝ છે, ભેજયુક્ત છે. તો શુષ્ક એટલે કે ડ્રાય એટલે કે મોઇશ્ચરલેસ નાઇટ્રોજનનું આપણે વોલ્યુમ માપવું હોય, કદ માપવું હોય તો શું કરવું પડે? એને જે કાંઈ વોટરનું જે કાંઈ વેપર પ્રેશર છે એમાંથી એને બાદ કરવું પડે. એટલે કે એ જે કાંઈ વોટરના વેપર પ્રેશરમાંથી એને બાષ્પ દબાણમાંથી એને બાદ કરવું પડે. એટલે આપણને જે કાંઈ નાઇટ્રોજનનું શુષ્ક કદ મળશે એને પછી એને STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ના ફોર્મ્યુલા સાથે કેલ્ક્યુલેશન કરીને, એવોગ્રેડો સિદ્ધાંત, એવોગ્રેડો પ્રિન્સિપલ એપ્લાય કરીને આપણે શું માપશું કે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન કેટલું છે. તો સમજાઈ ગયું ને કે કેવી રીતે કે અહીંયા CO સાથે ગરમ કર્યું એટલે CO2, H2O, N2, NO બધું ઉત્પન્ન થયું. એ આમ આગળ ગયું, NO નું શું રૂપાંતર થઈ ગયું N2 માં. હવે CO2, N2 અને H2O ગયા ડિલિવરી ટ્યુબ થ્રુ નાઇટ્રોજન મીટરમાં. નાઇટ્રોજન મીટરમાં CO2 અને H2O એબ્ઝોર્બ થઈ ગયા ને જે N2 છે એ ઉપર આવી ગયો. N2 ઉપર આવી ગયો ને આપણે માપી લીધો અને આપણે બાદ કર્યું, આમ કર્યું, તેમ કર્યું. હવે આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો હવે કેલ્ક્યુલેશન પાર્ટ તરફ આપણે આગળ વધીએ કે ડ્યુમાસ મેથડમાં શું હોય છે. કે તો સૌથી પહેલાં આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ કેટલા ગ્રામ લીધું હોય છે? એઝ યુઝ્યુઅલ W ગ્રામ. હવે ઉત્પન્ન થયેલ ભેજયુક્ત નાઇટ્રોજનનું કદ એટલે કે જે મોઇશ્ચરાઇઝ્ડ નાઇટ્રોજન જે છે એનું વોલ્યુમ કેટલું છે? V1 ml. હવે પછી શું છે? નાઇટ્રોજન વાયુનું દબાણ P1 એટલે કે જે કાંઈ પ્રેશર જે છે કેવું પ્રેશર? મોઇશ્ચરાઇઝ પ્રેશર હશે, બરાબર. તો એ પ્રેશર કેવું હોય છે? એને આપણે મોઇશ્ચરલેસ પ્રેશરમાં કન્વર્ટ કરવું પડશે. તો એને કઈ રીતે કરશું? B - F એટલે કે B શું છે કે લેબનું જે કંઈ પ્રેશર છે એ, અને F શું છે કે T ડિગ્રી સેન્ટીગ્રેડે વેપર પ્રેશર ઓફ વોટર એટલે કે પાણીનું બાષ્પ દબાણ. તો એ પાણીનું બાષ્પ દબાણ આપણે લેબના પ્રેશર એટલે કે આપણી પ્રયોગશાળાના દબાણમાંથી બાદ કરશું તો આ જે કાંઈ પ્રેશર મળશે એ કેવું મળશે? નાઇટ્રોજન ગેસનું પ્રેશર મળી જશે એટલે કે P1. ઓકે, હવે એ મળ્યું. હવે પછી શું છે કે લેબોરેટરીનું ટેમ્પરેચર માનો કે T1 છે એટલે કે T1 ને આપણે કેલ્વિનમાં ફેરવવું હોય તો શું છે કે એને 273 સાથે શું કરવું પડશે? 273 એડ કરવા પડશે એનામાં. હવે શું છે કે પ્રમાણભૂત તાપમાન, પ્રમાણભૂત દબાણ એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ સ્ટાન્ડર્ડ પ્રેશર શું છે? તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર આપણને ખબર છે T0 = 273 કેલ્વિન અને સ્ટાન્ડર્ડ પ્રેશર એટલે કે પ્રમાણભૂત દબાણ કેટલું છે? P0 760
મિલીમીટર. તો એ બંને આપણી પાસે ઓલરેડી છે. હવે એસટીપી એ નાઇટ્રોજન વાયુનું કદ માનો કે V0 હોય. એસટીપી શું છે? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એ V0 જેટલું કદ જે છે એ શેનું છે? નાઇટ્રોજનનું છે. તો આટલી ડિટેલ્સ આપણી પાસે છે. તો હવે આપણે શું કરવાનું કે એક સૂત્ર છે આપણી પાસે, P0 V0 ડિવાઇડેડ બાય T0 ઇઝ ઇક્વલ ટુ P1 V1 ડિવાઇડેડ બાય T1. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? V0. તો V0 આપણે આવી રીતે રાખીએ, કારણ કે આપણે એસટીપી એ નાઇટ્રોજન વાયુનું કદ ફાઇન્ડ કરવું છે. તો હવે V0 શું થશે? P1 V1 T0 ડિવાઇડેડ બાય P0 T1 એટલું થશે. તો હવે આપણે આ જે છે એને અહીંયા જોઈએ કે શું આપેલું છે અને શું આપણે નથી આપેલું. તો T0 શું છે? T0 છે 273. ઓકે, તો અહીંયા મૂકીશું આપણે 273. P0 શું છે? 760. હવે T1 પછી અહીંયા આવશે P1. P1 માં આપણે B માઇનસ F પણ લખી શકીએ અને V1 પણ આપણે એમને લખી શકીએ. એટલે અહીંયા B માઇનસ F લખું છું, B માઇનસ F અને ઇન્ટુ શું છે? V1. તો આ રીતે આપણને V0 ની વેલ્યુ મળશે. હવે આપણને ખ્યાલ છે કે એસટીપી એ આપણે કોઈ પણ વાયુનું એટલે કોઈ પણ ગેસનું એના મોલેક્યુલર વેઇટ જેટલું વજન લઈએ તો તેનું વોલ્યુમ, તેનું કદ કેટલું થશે? 22,400 ml. આ આપણને ખ્યાલ છે, બરાબર, કે આપણે મોલેક્યુલર વેઇટ જેટલું વજન કોઈ પણ ગેસનું લઈએ તો તેનું કદ કેટલું થશે? 22,400 ml. એટલે માનો કે નાઇટ્રોજન વાયુ ઇવોલ્વ થાય છે એટલે નાઇટ્રોજન જે છે એનું મોલેક્યુલર વેઇટ કેટલું થશે? 14 + 14 એટલે કે 28, બરાબર. તો હવે આટલા ગ્રામ જો આપણે નાઇટ્રોજન ગેસ લીધો હોય તો એસટીપી એ 22400 ml કદ હશે, વોલ્યુમ હશે, જો આટલા ગ્રામ નાઇટ્રોજન હોય. તો શું છે કે આપણી પાસે V0 કદ છે. કદ આપણને જો માનો કે 22,400 ml હોય, આપણે એવી રીતે મૂકવાનું 22,400 ml જો વોલ્યુમ હોય તો નાઇટ્રોજનનું વજન કેટલું હોય છે? 28 ગ્રામ. તો આપણી પાસે V0 કદ હોય તો કેટલું હોય છે? સિમ્પલ ફરીવાર ક્રોસ મલ્ટિપ્લિકેશન આવશે તો કેટલું થશે? નાઇટ્રોજનનું V0 ઇન્ટુ 28 ડિવાઇડેડ બાય 22400. તો આટલું આપણને નાઇટ્રોજનનું વજન મળશે. તો હવે આ આપણને નાઇટ્રોજનનું કદ ક્યારે મળ્યું? V0 જ્યારે આપણી પાસે ml હતું, બરાબર. તો હવે આ V0 ml ક્યારે છે? કે જ્યારે આપણે કેટલું લીધું હતું ઓર્ગેનિક કમ્પાઉન્ડ? W ગ્રામ. કે W ગ્રામ હતું ત્યારે આપણી પાસે V0 છે. તો હવે આને પર્સન્ટેજમાં ફેરવવું હોય તો શું કરવાનું કે 100 ગ્રામ હોય ત્યારે કેટલું હોય? તો આ V0 એ એટલું છે, એટલે કે આપણે આને ફરીવાર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું પડે કે V0 હોય ત્યારે અહીંયા શું હોય છે કે V0 ઇન્ટુ 28 ડિવાઇડેડ બાય 22400. તો જ્યારે 100 ગ્રામ હોય તો આપણે પર્સન્ટેજ મળશે કોના? નાઇટ્રોજનના. એ કેટલા હશે કે 100 ઇન્ટુ V0 ઇન્ટુ 28 ડિવાઇડેડ બાય 22400 ઇન્ટુ W, એટલે કે આ બંને ઉડી જશે. તો શું થશે? V0 ઇન્ટુ 28 ડિવાઇડેડ બાય 224 ઇન્ટુ W. આ જે છે એ આપણને પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન મળશે. આ જે આપણું ફોર્મ્યુલા છે એની મદદથી આપણે નાઇટ્રોજનનું પર્સન્ટેજ અમાઉન્ટ એસ્ટિમેટ કરી શકશું, પરિમાપન કરી શકશું જ્યારે આપણી પાસે W ગ્રામ કાર્બનિક પદાર્થ હોય અને V0 ml. હવે V0 ml તમને અમુક ન્યુમેરિકલ્સમાં ડાયરેક્ટ આ V0 ની વેલ્યુ આપી દેશે અને W ની વેલ્યુ આપી દેશે, તો આપણે પર્સન્ટેજ નાઇટ્રોજન ફાઇન્ડ કરી શકશું. પણ અમુક ન્યુમેરિકલ્સ એવા છે કે તમને ડાયરેક્ટ V0 આપશે નહીં, પણ તમારે શું કરવું પડશે કે આ રીતે કેલ્ક્યુલેશન કરવી પડશે અને V0 ફાઇન્ડ કરો. તમને એમ આપ્યું છે કે V1 છે, T1 છે, B છે, F છે, તો એ રીતે
તમને આટલી વેલ્યુઝ આપી છે ને એના પરથી પહેલાં આપણે શું ફાઇન્ડ કરવાનું રહેશે V0 અને એ V0ની કિંમત આપણે આ સૂત્રમાં મૂકવાની અને W ગ્રામની કિંમત મૂકવાની એટલે આપણને પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન મળશે. તો હવે આપણે ન્યુમેરિકલ્સ આપણે જોઈએ. હું એક ન્યુમેરિકલ્સ કરીને બતાવીશ, બાકીના તમારે હાથે કરવાના હો ભાઈ. હવે તો સૌથી પહેલાં શું છે કે તમે જેમ જોઈ શકો છો તેમ શું આપેલી હોય છે, કોઈ પણ 0.376 ગ્રામ કાર્બનિક પદાર્થનું ડ્યુમાસ પદ્ધતિ. હવે જો કોઈ પણ ન્યુમેરિકલ્સ આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે કઈ મેથડ યુઝ થયેલી છે. હવે આમાં લખેલું છે ડ્યુમાસ મેથડ, એટલે આપણે જે કાંઈ કેલ્ક્યુલેશન કરશું એ કયા ફોર્મ્યુલા યુઝ કરીને કરવાના થશે, ડ્યુમાસ મેથડના. માનો કે જેલ્ડાલ મેથડ લખી હોય તો જેલ્ડાલ મેથડવાળા, એવી રીતે અલગ અલગ લિબિક દહન પદ્ધતિ હોય તો એનું ફોર્મ્યુલા તો એ લખ્યું હોય છે રકમમાં. ઓકે, તો એ આપણે તો હવે શું લખ્યું છે કે 0.376 ગ્રામ કાર્બનિક પદાર્થનું ડ્યુમાસ પદ્ધતિ વડે પરિમાપન કરતા 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 756 મિલીમીટર દબાણે, એટલે આપણી પાસે તાપમાન અને દબાણ આપી દીધું છે. હવે એ દબાણે શું છે કે 34.32 ml ભેજયુક્ત નાઇટ્રોજન વાયુનું ઉત્પન્ન થાય છે. અને ભેજયુક્ત એટલે કે મોઇશ્ચરાઇઝ નાઇટ્રોજન ઉત્પન્ન થાય છે. ક્યારે કે જ્યારે આપણે W ગ્રામ ઓર્ગેનિક કમ્પાઉન્ડ લીધો છે. ઓકે, ઓર્ગેનિક કમ્પાઉન્ડનું વેઇટ કેટલું છે W ગ્રામ, અને એ W ગ્રામ કેટલું છે 0.376 ગ્રામ, એટલે કે આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડનું વજન કેટલું છે 0.376 ગ્રામ. હવે એણે શું લખ્યું છે કે ક્યારે 17 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 756 મિલીમીટર દબાણે, એટલે કે જે કાંઈ ટેમ્પરેચર આપ્યું છે બરોબર, એમાં ભેજયુક્ત એટલે કે મોઇશ્ચરાઇઝ નાઇટ્રોજનનું કદ કેટલું છે 34.32 ml, એટલે કે આ જે વેલ્યુ છે V1 એ કેટલી થશે 34.32 ml. હવે આટલી થઈ. હવે શું છે કે આપણી પાસે T1 અને P1 આપેલો છે, પણ આપણે એ વસ્તુ ધ્યાન રાખવી પડશે કે જે T1 આપેલું છે એ સેન્ટીગ્રેડમાં છે, એને આપણે કેલ્વિનમાં ફેરવવી પડશે. તો કેલ્વિનમાં ફેરવવા માટે શું કરવું પડશે, એને 273 સાથે એડ કરવાના, એટલે કે 273 પ્લસ 17 ડિગ્રી, એટલે કે કેટલું થશે 290. ઓકે, 290 કેલ્વિન. અને પ્રેશર એટલે કે P1 કેટલું છે, એ છે કેટલું છે 756 મિલીમીટર. પણ હવે એ જે છે એ કેવું છે, એ દબાણ જે છે એ કેવું હોય છે ભેજયુક્ત છે. તો આપણે એને પાણીના બાષ્પ દબાણ, પાણીના વેપર પ્રેશરમાંથી એને માઇનસ કરવું પડશે. તો હવે આગળ રકમમાં પણ તમે જેમ છેલ્લે એક નોટ લખેલી છે કે 17 ડિગ્રી તાપમાને પાણીનું બાષ્પ દબાણ કેટલું છે 14.5 મિલીમીટર, એટલે કે જે કંઈ F આપેલું છે એ કેટલું છે 14.5. તો હવે આ B જે છે એ કેટલું છે 756 માઇનસ 14.5, એટલું કરશું આપણે તો આપણને કેટલું મળશે 741.5 મિલીમીટર. તો આ જે કંઈ છે એ આપણું શું થશે P1 થશે. તો હવે આપણી પાસે શું આવી ગયું છે W, V1, P1, T1, પછી T0 અને P0 તો આપણને ખબર જ છે. તો હવે આટલી બધી વસ્તુ મળી ગઈ તો એના પરથી આપણે શું ફાઇન્ડ કરશું V0. તો V0 ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવાનું કે P0 V0 T0 ઇઝ ઇક્વલ ટુ P1 V1 T1. તો હવે V0 ઇઝ ઇક્વલ ટુ P1 V1 T0 ડિવાઇડેડ બાય T1 P0 આવી રીતે છે. તો હવે આપણે જુઓ તો P1 કેટલું છે ભાઈ 741.5. હવે V1 કેટલું છે 34.32. T0 કેટલું છે 273 કેલ્વિન. પછી T1 એટલે કેટલું છે 290 કેલ્વિન. 17 ડિગ્રી હતું એટલે કે 17 પ્લસ 273. હવે P0 કેટલું છે 760. તો આ બધી જ વેલ્યુ આપણને ખબર પડી ગઈ. ઓકે, તો હવે આનું કેલ્ક્યુલેશન કરીને આપણને શું મળશે V0 મળશે.
તો હવે આ V0 જ્યારે મળી ગયું ત્યારે આપણે હવે શું ફાઇન્ડ કરવાનું છે? પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન. તો હવે આ પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન કઈ રીતે ફાઇન્ડ કરશું? કે આપણી પાસે ઓલરેડી એક આપેલું છે 28 V0 224 ઇન્ટુ W. આ ફોર્મ્યુલામાં જ્યારે આપણે કિંમત મૂકશું, આ V0 આપણને અહીંયાથી ફાઇન્ડ થઈ ગયું છે અને W તો ઓલરેડી આપેલું જ છે 0.376 ગ્રામ. તો હવે અહીંયા V0 ની વેલ્યુ મૂકશું અને અહીંયા આપણે W ની વેલ્યુ મૂકશું એટલે આપણને મળી જશે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન. તો આ રીતે આપણે ગણતરી કરી અને એક ન્યુમેરિકલ સોલ્વ કર્યો. હવે તમારે આગળના બધા કરી નાખવાના જાતે હો ને. તો આ રીતે આજે આપણે જેલ્ડાલ અને ડ્યુમાસ મેથડની મદદથી શું ફાઇન્ડ કર્યું? નાઇટ્રોજનનું અમાઉન્ટ આપણે એસ્ટિમેટ કર્યું, એસ્ટિમેશન ઓફ નાઇટ્રોજન કર્યું. ઓકે, તો હવે આપણે એની પહેલાં શું કર્યું હતું કે પહેલાં પરીક્ષણ કર્યું હતું, ડિટેક્શન કર્યું હતું. કઈ મેથડથી? લેસાઇન પદ્ધતિ, એટલે કે લેસાઇન મેથડની લેસાઇન ટેસ્ટની મદદથી આપણે શું આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જોયું હતું? નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન. તો હવે જે સલ્ફર અને હેલોજન છે એનું એસ્ટિમેશન કરવાનું છે, પ્લસ આપણે ફોસ્ફરસ જે છે આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર જો ફોસ્ફરસ આવેલો હોય તો ફોસ્ફરસનું ડિટેક્શન અને એસ્ટિમેશન પણ કરવાનું છે. તો એ બધું આપણે જોશું એક સાથે આની પછીના વિડીયોમાં. ઓકે, તો ત્યાં સુધી આ વિડીયોને 100-200 વાર જોઈ નાખો, 50 લાઈક કરી નાખો, 1000-2000 કમેન્ટ કરી નાખો, જે કરવું એ કરો, લાખો લોકોને શેર કરો, પણ પહેલાં તમે ભણજો, સમજજો, શીખજો પછી. ઓકે, તો ત્યાં સુધી જય હિન્દ.